રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં આવીશું? તો બધા મજામાં જઈશું. તો ફરીવાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ પાઉંભાજી. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થઈ ગયું ને બરોબર મિક્સ છું. તો પાઉંભાજી બનાવવા આપણે જો આ ગ્રેવી લીધી છે, એમાં આપણે ફુલાવર, બટેકા અને રીંગણાની ગ્રેવી લીધી છે, જે બાફીને આપણે મિક્સ કરી નાખ્યું છે ઝીણું ઝીણું. પછી આપણે કાંદાની ગ્રેવી લીધી છે, ટમાટરની ગ્રેવી લીધી છે અને આદુ મરચાં અને લસણની ગ્રેવી લીધી છે અને બધા સૂકા મસાલા લીધા છે. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે એને તેલમાં સસરવા દઈશું ડુંગળીને થોડીક વાર અને પછી આપણે એની અંદર ટમેટા નાખી દઈશું. તો ફાઇનલી મિત્રો આપણી જો કાંદાની ગ્રેવી પણ સડી ગઈ છે, જોઈ જુઓ તમે. અને હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખીશું. હવે આપણે આ ગ્રેવીને ફૂલ પકવા દઈશું. હવે આ ગ્રેવીને આપણે પાકવા દઈશું હલાવીને. કેવી મસ્ત ની આપણી ગ્રેવી થઈ ગઈ છે જો. કેવી મસ્ત ની સુગંધ આવે છે. આપણી ભાજી બની ગઈ અને ઘડીક વાર ઉકળવા દઈશું, પછી આપણી ભાજી તૈયાર થઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણી મસ્ત ની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં કોથમરી નાખી દઈશું. કેટલી મસ્ત ની બની છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.